ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઉક્કડ. તો આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે. તો એના હારું આપણે જોઈએ ચોખાનો લોટ. તો આપણે આ 1 કપ ચોખાનો લોટ લીધો છે અને છાશ તો આપણે લીધી છે 2 કપ છાશ. ઘરની બનાવેલી છાશ છે અને બહુ ખાટી નહીં, મીડિયમ લેવાની એમ. અને તીખાશ માટે આપણે 1 મરચું લીધું છે, લીમડાના પાન વઘાર માટે અને લીલા ધાણા થોડાક, અને નોર્મલ બેસિક મસાલા જોઈએ રાઈ જીરું, હિંગ, હળદર અને ધાણા જીરું, એ બધું. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને થોડુંક આપણે ઘી જોઈએ, અને ઘીમાં વઘાર કરે એટલું બસ. તો પહેલાં આપણે આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે ઘી નાખીશું એકાદી ચમચી જેટલું, અને ગરમ થવા દે હું. તો ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ મરચું છે એને ટુકડા કરી લેવું. તો મરચું તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો. તો આપણે આટલામાં 1 મરચું નાખીએ છીએ. તો આને આ રીતે આપણે સુધારી લેવું, આ રીતનું. 1ના 4 ભાગ કરીને પછી આ રીતના ટુકડા કરી લેવા. આ થોડુંક તીખું છે એટલે આપણે 1 જ મરચું લીધું છે. તમે 2 મરચાં, અને મોટું હતું થોડુંક એટલે તમે 2 મરચાં નાખી શકો એમ. તો ઘી આપણે આ ગરમ થઈ ગયું છે આ રીતનું. આમાં બીજા મસાલા આપણે નાખી દેવું. તો રાઈ નાખીશું થોડીક, અને જીરું નાખીશું. થોડુંક આને રાઈને ફૂટવા દે હું. તો ઘીનો વઘાર સારો લાગે આમાં, આપણે છાશ ભેગું બનાવીએ એટલે. નાખીશું આપણે આ લીલા મરચાં, અને લીમડો. થોડીક હિંગ. ગેસ ધીમો કરી દઈએ, અને હળદર નાખી દઈશું આમાં આપણે. હવે આમાં છાશ નાખી દઈશું. તો 1 વાટકો લોટ લીધો છે, તો આપણે 2 કપ માપ એ રીતનું લેવાનું. જેટલું આપણે લોટ હોય એનું આપણે ડબલ છાશ લેવાની છે. આમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. થોડુંક ધાણા જીરું નાખી દેવું. લીલા ધાણા નાખી દેવું થોડાક. ગેસ ધીમો રાખીને અને આપણે આમ હલાવી રાખશું થોડી વાર. છાશને આપણે ઉકળવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. તો આને આપણે ઉકાળી લીધું સારી રીતનું, વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું, એટલે છાશ ફાટે નહીં એમ. આ ફોદા ફોદા અલગ નકર ન થઈ જાય. હવે આને આપણે લોટ નાખીશું. ગેસ ધીમો કરી દેવાનો. ચોખાનો લોટ તો આપણે થોડો થોડો આને ચારી ન લેવાનો છે. તો થોડો થોડો લોટ નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં, જે રીતે આપણે ખીચું બનાવીએ એ રીતે એમ.
વેણાથી જ હલાવવાનું અને એકદમ અસલ મિક્સ થઈ જાય. આ રીતે માપ આ રીતે પરફેક્ટ લેવાનું. ગેસ ધીમું રાખવાનું. અને આપણે થોડીક વાર ઢાંકી દઈએ એટલે વરાળમાં અસલ બફાઈ જાય લોટ. ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને અડધીક મિનિટ જેવું જ ખાલી એમાં રહેવા દે આપણે. આને આપણે અડધીક મિનિટ જેવું રહેવા દીધું હતું આમાં. પછી ફેરવી લેવાનું થોડુંક આ રીતનું. એકદમ મસ્ત લાગે છે ખાવામાં. હવે ગેસ બંધ કરી દઉં અને આપણે નીચે ઉતારી દઈએ. હવે એને સર્વ કરશું. તો પહેલાં આપણે વાટકામાં થોડું ઘી નાખીશું. આમાં નાખીશું આ. વાટકાને આપણે ડીશમાં કાઢી લઉં આ રીતના. ગરમા ગરમ છે, મસ્ત લાગશે ઘી ભેગું. ઉપરથી થોડું ઘી હજી નાખશું. તો તૈયાર છે આપણું ઉક્કડ. તો આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે. તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ઉક્કડ. મસ્ત ગરમા ગરમ મજા આવે ઘી વાળો. મસ્ત.